આમ જે નામ હાવ તે હા કામ ના હો પૂરી દર્શે કે હા નીકળી ગયો ઘણા બધા મહેમાન આવેલા છે હા હા ભેળા પેલા અંદર જમાડવાનું બેન પછી આપણે જમવાનું હા હાલો બધા આણો એવું તે લાડવા ખાવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને સવારમાં ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે છે ને અમારે ભાઈ અહીંયા આવવાનું છે આણું મારા ભરતભાઈને ઘરના ને તેડવા આવવાના છે આણું આવવાના છે તો છે ને એની સુધી તૈયારી થવા મળી અત્યારમાં જો પૂરી છે પૂરી બને છે અત્યારમાં કેમ પૂરી બનાવો હે પૂરી તો બનાવી નહીં પર મહેમાન ખવડાવું હું તે શું ખવડાવવાનું શું રહ ને પૂરી રહ પૂરી હા હા તો આવા તડકામાં એવું તો હાલ લાગે હા તો ટાઢું કા ખાવું પડે ને વાહ વાહ હા મહેમાનને તો ઓછું ખાવું મને એમ લાગે ઘરના ને વધારે ખાવું એવું હે આ મહેમાન તો ખાલી બાનું તે પણ આ ઘરના ખાઈ ને આવે હા 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 એમ કે મને ધરી મને તા રહ હે ને ખવા હે હે એને પછી વાય ગોદીને એક જરતું નહીં હાલે અમને રહ ભાવતો જ નહીં ભાવતો નહીં ને આ વધારે સારું બધે ભાવતો કરતા જ નહીં રહ હા પૂરી ઓળો મૂળ આપણે શાક ને પૂરી ખાઈ લેવું હે શાક ને પૂરી શાક ને પૂરી હા શાક ને પૂરી ને ભાવતું હા તો આપણે હે ને ઘેરે જઈને ખાઈ લેવું શાક હોય ને તો ભાવે હા તો ઘેરે જઈને ખાઈ લેવું દિહાડું ઘેરે છે ને ખાઈ કા મમ્મી હાજી વાત ને કાંઈ ભાવે ને તો શું કરવું હા એમ મહેમાન આવે એટલે ને ખવડાવ તો પડે ને થર શાક ને રોટલા ખવડાવાય હા. તો એની ઘેરે ખાતા તો શાક ને રોટલા પણ આ ન ખવડાવ પડે આપણે હા 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 એવું થઈ જાય જાડા થઈ જાય કોઈ જો અહીંયા જો પૂરીની ફૂલ તૈયાર આવે પડી જો ગીતા કાકી મને દીધો લોટ બાંધો દીધો ને તમને હા આમ જે નામ હાવ તે હા કામ ના હો જોયું કેમ ડબલ હકમાં ને હા આ ઓ આ અમારા નવા ભાભી છે નવા ભાભી હો મોઢું તો દેખાડો આમ મોઢું દેખાડો આમ હો અને મોઢું દેખાડો ને કઈ પૈસા દેવા છે બેન એમને નહીં મોઢું દેખાડે હા શું કહી ભાભી ઓ કહી ભાભી ધરશે કે એવું પૂરી ધરશે કે હા નીકળી ગયો તો ભાઈ એવું બધું હે પૂરી ને એવું વણીએ છે અને બધા મસ્તી ને એવું કરે એવું કઈ હોય નહીં પણ આપણે મસ્તી કરે એમ ભાઈ ઓલા પણ તો એટલી પૂરી વણાઈ ગઈ છે હા હા હાલો ફટાફટ તૈયારી રાખો આગળ મહેમાન આવી જાય હા આગળ હા આગળ ફટાફટ બધું થઈ જાય તો ભાઈ બટેટા આપણે એટલા વિધા બટેટા પીડા છે અહીંયા અને સામે છે ને ભાઈ અહીંયા છે ને બધા તો શાક બનાવવાની ઓલા પૂરી તળવાની તૈયારી કરે છે અને અમારે છે ને શાકને સુધારવાનું છે ને તો ભાઈ છે ને ફટાફટ છે ને સુધારવા મળી દો બકાલું બધું આવી ગયું છે કમ્પ્લીટ તો હવે છે ને ભાઈ સુધારવા મળી દો તો ભાઈ તમને મોઢું તમે બધા જોઈ લીધું છે અમારા ભરતબેન કરવાની હવે રાજ કામ કરવા બેહાડી દીધા છે આજથી હવે એનો વારો છે હવે બધાને કાકોજી ભાભી તમારો જેમ વારો પડે ને એમ વારો પડશે હે ઊંઘમાં જ છે કા ઊંઘમાં હે ને ઊંઘમાં હા અહીંયા તો ભાઈ પૂરીની ધબધબાટી પડી જાય હવે છે ને પૂરી હવે લાડ લેવાનું હોય ને હવે ખાલી આ બે ઓલા છે ને એ જ છે બાકી પૂરી કમ્પ્લીટ વણાઈ ગઈ અને અહીંયા અમે છે ને ભાઈ બકાલું બધા તો સુધારીએ છીએ અમારે વિપુલભાઈ કામે લગાડી દીધે કાવી બા ચાલ્યો આ બાજુ તો ગવારને એવું બધું સુધારે છે વાયલોર અહીં તો વાયલોર ફોવાનું ઢીંગણાનું ને બધું શરૂ છે તો વાયલોર ગવાર ઊંઝું બનાવવાનું ઊંઝું કની હા ઊંઝું બનશે ભાઈ આજ ઊંઝું અને પૂરી અને અહીંયા છે ને ભાઈ મસ્ત રીતે પૂરી તળાય છે એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આવડા આગળ ઉકલી જાય બધા આગળ એવડાનું કામ પૂરું થઈ જાય અમારું કામ પછી શરૂ થાય તો ભાઈ આપણે અત્યારે જ્યાં ગામમાં મસ્ત જેવી દાઢી સેટ કરાવીને જેવા છીએ અને અમારા ભાભુ અને કાકી બનાવે છે શાક શાક મૂકી દીધું છે કાકી શાક બનાવો એમ ને એમ બાબુ અમારે બનાવે શાક જો ભાઈ રીંગણા બટેટા બાફા મૂકી દીધા છે ને મહેમાન આવશે હજી કેટલા આવે કોને ખબર એ પ્રમાણે શાક ને બધું બનાવવું પડે તો ટમેટાને બધું સુધારાઈને આવી જોઈએ કોથમરી છે અને બધી વસ્તુ આવી જોઈએ શાક એમ મૂકી દીધું છે મહેમાન આવે ને એની વાત છે
જમીન હોય ને બધું. તો ભાઈ જો આપણે હે ને શાક બનાવવા મળ્યા છે હલાવવાનું એવું બધું આપણી પાસે હોય. કાકીની કામ ન કરીએ આપણે ખાલી સીધી છે કે જો ખાસ કરીને ખબર કરો શાક કેવું બીડું. હા देखो બાળવાનું તો ફેમિલી ચરે બધા મહેમાન આવી ગયા છે અને મહેમાન બધા બહાર બેઠા છે અને અમારા અહીંયા અંદર પાર્ટી કરી લે એવું કરવાનું હોય હે દીધું એવી રંબે બિચારી મસ્ત રોજ એવું આમ નતા પીંગા એવું નતા અમારા આ ભાઈ તો યાઠા ને બેઠા આમ તો ભાઈ બધા અમારા સાંઈ બેન ને પૂગી જાય અને હવે અહીં અંદર બહાર બધા મહેમાન બેઠા છે થોડીક વાર પછી ભાઈ મહેમાનને જમવાનું છે ને પછી સેટિંગ કરવું જોઈએ જમવાનું દેવા મળીએ ભેગું કરવા મળીએ પછી જમવા બે હાથ હા હા ભેડા રે ભૂખ લાગી તમને રહ પાવાની છે તમને રહ હા રહ ખાવા તાવા લાગે કેમ લાગે હા હારો તો ભાઈ આગળ છે ને થોડીક વારમાં પછી બધા જમવા બે તમારી મમ્મી ને આવ્યા એને રહ પાવા નતો છે દીદી બેન જાય રંબે છે અને હવે હાલો તો ફેમિલી જે માણસો હતા ને બધાને જમવા બેહાડી દીધા આજમીને પહેલાં બેહાડી દીધા છે જમવા છોકરાની બધા હતા ને એને બધાને બેહાડી દીધા છે અને બાયુની છોકરીઓની બધા બાકી છે તો જો ભાણાને એવું ધોવાનું હોય તો જો ધોવા બીડા છે કાંઈ કા ભાઈ અમારા ઘરના બધા ફેમિલી એવું છે ને ભાઈ જોવાનું માણસો ન રાખવા પડે બધા બેસી રહે જો ભાણા ધોવા કેમ ફાઇનલી જો કીવાના બધા મહેમાન બેઠા હતા તો હવે છે ને બપોર થઈ જાય તો આપણે જમાડવા તો પડે જ હતી તો બધા મહેમાનને બેહાડી દીધા જમવા આમ જો આયા યઠલી હોય બધા ઘરના બેહાડી દીધા માથે બધા મહેમાન ને આવડા તો એટલા બાકી છે કાબા આપણે વાયરો ન બેહાય બેન હા આપણે ખમવું પડે ને ઘડી ખમવું પડે હા મહેમાનને પહેલા જમાડી દીધા આપણે જમવાનું હોય છે ના યા જો રૂપાવી બેઠા કા રૂપાવી હા હો બેઠા ઘરે પર કેમ તમારે જમવું નહોતું ઠેક પીસે હા પેલા અંદર જમાડવાનું બેન પછી આપણે જમવાનું હા ઠેક ના જો ગોદી બધે ઉતાવળ હોય ને જમવાની આજ કેમ ન બેઠી મજા નહીં ને આજ એને મજા નહીં બા હા એટલે હા તો એટલા બાકી છે હા એટલે સૈનવીને બેઠે એટલા બધા બાકી છે તો મહેમાન જમી લે કે તો પછી આપણે જમી લઈએ જો ફેમિલી હવે મહેમાનને જમા દીધા હવે અમારે જમવાનો વારો આવજો તો અમે જમી લઈએ ના તમારે વિનતુ ને બા ને અવિનાશ ને અહીં જમે અમારે કિશુબેન ને અહીંયા કા કિશુબેન કેમ હેઠા મોઢું ઉતર દીધું હવે અમે છે ને ઘરના બાકી છે ઘરના હાલો બધા આણવા એવું લાડવા ખાવા હા એ તમારે કેવાનું હોય અમે જ કઈ હા એમ તો કહો હા કેટલું મસ્તી હોય જમવાનું છે મેં તો રહ ને લીધા કેસું રાખે રહ ને પોળીઓ ને પાપડ ને લાડવા ને શાક ને હાલો બધા જમવા કેટલા 5 હા હમણાં ઉભા શું કરવા શું ખાતું મમ્મી અહીંયા ભાઈ લે ચાલો અંદર રહ પૂરી જો ફાઇનલી દાદાને ઓલ ઘણા બધા મહેમાન આવેલા હતા તો એ મહેમાન વીએ જશે એને ઈવરાને ઘેરે અમારા કૈલાસબેનને તેરવા આવેલા હતા કે નહીં એટલે તેરીની વીએ ઘેરે ને આપણે ઘેર વી આવ્યા તો આપણે લુગડા બુગડા શેષ કરી નાખ્યા એટલે બદલાઈ નાખ્યા લુગડા બદલાવીને પછી આપણે ઘેર વી આવ્યા ના તો ત્યાં આવીને ખુઈ જા થાકી જા કેમ એટલું બધું શું કામ કરી નાખ્યું કામ કરી નામ તેમ
મગર છે ને હા બેર મારી કેમ આ મંદિર થાકી જાય એમ થાકી જા તો ચલો નાઈ જઈએ હવે તો તમે હમણાંથી તો બે વખત જ નાઈ નહીં હા એક દિન દેવાના એક દીમાં 2 વખત નાવાનું લે લુગડા તમારે ધોવાનું મારે કાઢવાનું. એમાં તમે નેવરા ન થતા હા કરે તો હાલો હંતાઈ નાઈ વેવા તો પાછા લુગડા ધોવા આવશે તો લુગડા આપણે ધોઈ આવી ને આજનો બ્લોગ બસ અહીં સુધી તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય